આપ નિહાળી રહ્યા છો મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ। દાહોદ સંજેલી તાલુકામાં આવેલા કોટા પંચાયતના સરપંચ શ્રી પંકજભાઈ બારિયાના અધ્યક્ષપણા હેઠળ ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તથા દહેજ પ્રથા અને દારૂ તેમજ ડીજે સદંતર બંધ કરવા યોગ્ય ચર્ચા વિચારણા કરી સુધારો કરી અમલીકરણ કરવા ભીલ સમાજ પંચ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। प्राप्त माहिती अनुसार संजेली तालुकामां आवेल कोटा पंचायत सरपंच श्री पंकजभाई बारियाना अध्यक्षपणा हेठळ दहेज प्रथामां खोटा मोटा खर्चाओ घटाडवा तथा दहेज दारू अने डीजे सदंतर बंध करवा कोटा प्राथमिक शाळाना पटांगणमां भील पंच कोटानी योग्य चर्चा विचारणा करी सुधारो करी अमलीकरण करवा माटेना मीटिंगनुं आयोजन करवामां आव्युं। जेमां कोटा गामना आगेवानो वडीलो युवाओ भाईओ बहनों તેમજ પંચાયતના સભ્યશ્રીઓ નિવૃત્ત કર્મચારીઓ તેમજ સ્થાનિક ગામના શિક્ષકો શ્રી રમેશભાઈ તેમજ વિક્રમભાઈ આ સમાજના ભગીરથ કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા। દહેજ પ્રથા નાબૂદ કરવા તેમજ ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તેમજ દારૂ તેમજ ડીજે સદંતર બંધ કરવા સંદર્ભ ગામના નિવૃત્ત શિક્ષક શ્રી મોહનભાઈ ડિંડોર સાહેબશ્રીએ ફાયદા અને ગેરફાયદા વિશે બિરસા મુંડા ભવન દાહોદના બંધારણ મુજબ પુસ્તિકા મુજબ વિસ્તૃત ચર્ચા અને સમજાવટ કરવામાં આવી। સો મીટિંગમાં આવેલ ગ્રામજનોના મંતવ્ય લેવામાં આવ્યા। ગામના સરપંચશ્રીએ આદિવાસી સમાજના બાળકોના ભાવિ તેમજ ડીજેથી પ્રદૂષણ અને ડીજેથી ટીમલીના ખરાબ ગીતોથી સમાજ તેમજ નવજુવાન પેઢી પર અસર થતા ગેરફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી તેમજ અન્ય આગેવાનોએ પણ ચર્ચા વિચારણા કરી સુધારો કરી સૌની સંમતિથી આ મુજબ લગ્ન પ્રસંગ લેવડ દેવડ રાખવામાં આવેલ છે। દહેજ 1,51,551 સોનું 3.25 તોલા, ચાંદી 500 ગ્રામ, પાઘડી સદંતર બંધ, કાપડું બંધ, ભાજડિયાના વરપક્ષના 3000, કન્યા પક્ષના 250, લગ્ન વિધિ, જમાઈ, ફુવાઓ, વ્યસનો, દારૂ લાવો નહીં, બગી વાહન ચલાવવું નહીં, ફટાકડા ફોડવા નહીં, સમાજ સિવાય લગ્ન થાય તો રૂપિયા 5 લાખનો દંડ, ભોજન દાળ ભાત કંસાર અથવા બુંદી, વાર બોકણી સદંતર બંધ, છૂટાછેડા જે દોષી ઠરાવ્યા હોય તેને 25,000 રૂપિયા, છોકરી બીજા સમાજમાં જાય તો 5 લાખનો દંડ, લઈ જનાર પાસેથી પંચો રૂબરૂ વસૂલ કરવામાં આવશે। ભીલ સમાજ પંચ દ્વારા યોગ્ય ચર્ચા વિચારણા કરી આથી અમલીકરણ કરવા સૌની સંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે। અમલીકરણ સમાજને નુકસાનીથી તેમજ ભાવિ પેઢીને વિકાસમાં ઉપયોગિતા નીવડે બિરસા મુંડા ભવન દાહોદથી આદિવાસી નેતા મસીહા નેતા પ્રવીણભાઈ પારગીના ભગીરથ કાર્યને સફળતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા કોટા ગામની બિલપંચની જય જોહાર જય આદિવાસી। રિપોર્ટર અંબારામ કે ખાન, સંજેલી દાહોદ સાથે કેમેરામેન કપિલ બારિયા। મોબાઈલમાં પ્રવીણભાઈ પારગીની આગેવાની હેઠળ